હાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં આવનાર નગરપાલિકા ચૂંટણી સંબંધિત સમીક્ષા બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, કેબિનેટ ગુજરાત મંત્રી ઇબચુ ખાબડ અને આ સાથે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। સમીક્ષા બેઠકમાં નગરમાં સ્ટ્રીટ લાઇટ, આંગણવાડી, રોડ રસ્તા, ગેસ કનેક્શન, લાઇટના લો વોલ્ટેજ સહિતના પ્રશ્નોની રજૂઆત ઉમેદવારો તેમજ નગરના વિવિધ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। આ દરેક આવશ્યક સમસ્યાનું નિરાકરણ તાકીદે લાવવા માટે નગરના ચીફ ઓફિસરને જણાવવામાં આવ્યું હતું। નગરપાલિકાના જે પ્રશ્નો જે છે 1 થી 7 વોર્ડના જે કામગીરી સારી થયેલી છે અને જે ખૂટતી પડી છે એને ઉમેરવાનું અને બાકીના નવા કામોનું આવનારા સમયમાં આયોજન થાય એના માટેની આ બેઠક હતી અને મારા 1 થી 7 વોર્ડના મારા કાર્યકર્તા મિત્રોએ સરસ રજૂઆત કરી અને સરસ જે કામો થયેલા છે અને આવનારા સમયમાં જે કામો નવા કરવાના છે અને કેટલાક પરાવો નગરપાલિકામાં જોડાયા છે ટ્રાઇબલ એરિયાના, એમાં જે ખૂટતી કડી છે જે લાઇટની, રોડ રસ્તા, કનેક્ટિવિટીની, એ પણ આવનારા સમયમાં અમે પૂરી કરીશું અને તમામ રિપોર્ટ લઈને નેક્સ્ટ ટાઈમ એનું આયોજન કરી અને કામ પૂર્ણ થાય એના માટેની આ સમીક્ષા બેઠક હતી।